નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાઓને રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા સૂચના આપી છે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તા મરામતની કામગીરી વેગવંતી બની છે. તળેટી વિસ્તારમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે સ્થળ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્રના જણાવ્યા અનુસાર તળેટી ગામમાં વિટમેક્સ નાખીને રસ્તાને મોટરેબલ બનાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા અન્ય વિસ્તારોમાં પણ રસ્તાઓ અંગે મળતી રજૂઆતોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. સ્થળ મુલાકાત દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એબી ભંડોરીએ અને આસિસ્ટન્ટ એન્જિનિયર જતીન પટેલ પણ હાજર રહ્યા હતા. રાજ્યભરમાં રોડ રસ્તાની રિપેરિંગ, ચકાસણી અને ગુણવત્તા સુધારણાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત બનેલ રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વર્તુળના અધિક્ષક ઇજનેર એલડી ચૌધરીએ ઊંઝા પાટણ રોડ પર અને મહેસાણા મોઢેરા રોડ પર કામગીરીનું નિરીક્ષણ કરી આ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ પૂર્ણ થાય તે માટે સંબંધિતોને જરૂરી સૂચના આપી છે. મહેસાણા માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઇજનેર એલડી ચૌધરી જણાવે છે કે વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વર્તુળ હસ્તકના તમામ જિલ્લાઓમાં મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મરામતની કામગીરી અન્વયે મહેસાણા વર્તુળ હસ્તકના મહેસાણા વિભાગ દ્વારા અલગ અલગ રોડ રસ્તા પર મરામતની કામગીરી કરવામાં આવી રહી છે, જેના નિરીક્ષણ અર્થે આજે સ્થળ મુલાકાત લીધી છે અને આ મરામતની કામગીરી સત્વરે પૂર્ણ થાય અને યોગ્ય તેમજ ગુણવત્તા સાથે થાય એ પ્રકારની કામગીરી કરવા સંબંધિતોને જરૂરી સૂચના આપી છે. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વિપુલ વાઘેલા અને નાયબ કાર્યપાલક ઇજનેર કે પટેલ હાજર રહ્યા હતા. ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ખૂબ જ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શનમાં મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેર, ચકાસણી અને અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે અંતર્ગત મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતની કામગીરી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા દેલા વસાહતમાં વિટમિક્સ નાખીને રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે. આ અંગે વાત કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એબી મંડોરી જણાવે છે કે મહેસાણામાં ચોમાસાના કારણે રોડ રસ્તા ખરાબ થયા છે. અમુક રસ્તાઓમાં કાદવ કીચડ અને અમુક રસ્તાઓ પર ખાડા પડ્યા છે. આ કાદવ કીચડ અને ખાડાવાળા રસ્તાને મરામત કરવા મહાનગરપાલિકાની ટીમ કામ કરી રહી છે. અમને દેલા વસાહત સહિત અમુક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હોવાની રજૂઆત મળી હતી. ત્યાં વિટમિક્સ નાખીને રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે મહાનગરપાલિકા દ્વારા 10 ટ્રેક્ટર, 6 જેસીબી અને 15 મજૂરોની ટીમ મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તા દુરસ્તી અને સ્વચ્છતા અંતર્ગત કામ કરી રહી છે. ટીમ ફિલ્ડના સર્વેક્ષણમાં કામ કરી રહી છે. મ્યુનિસિપલ કમિશનર, 2 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એન્જિનિયરની ટીમ ફિલ્ડમાં વિઝિટ કરીને વિઝિટ દરમિયાન રસ્તા ખરાબ જણાય ત્યાં સમારકામ કરવામાં આવે છે. લોકોની ફરિયાદ આવતી હોય અથવા મીડિયાના માધ્યમથી જાણકારી મળે ત્યાં ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવાનો મહાનગરપાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન વિભાગમાં એમપીએડ કોર્સના પ્રવેશ મુદ્દે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓ કુલપતિ કાર્યાલય ખાતે રજૂઆત કરી હતી. પ્રવેશ નીતિ મુજબ 90% બેઠકો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે અને 10% બેઠકો બહારના વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે વર્તમાન પ્રવેશ યાદીમાં આ નિયમનું ઉલ્લંઘન થયું છે. 90% બહારના અને માત્ર 10% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. આના કારણે 40 જેટલા સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. રજિસ્ટ્રાર રોહિત દેસાઈએ વિદ્યાર્થીઓની રજૂઆત સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે પ્રવેશ યાદીમાં ખામીઓ જણાઈ છે. નવી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે, જેમાં 90:10ના ગુણોત્તરનું પાલન કરવામાં આવશે. રજિસ્ટ્રારે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હશે તો કાઉન્સિલ પાસેથી વર્તમાન 40 સીટોમાં 40% વધારો માંગવામાં આવશે. ડીન અને ફિઝિકલ ડાયરેક્ટર સાથે ચર્ચા ચાલી રહી છે અને આ જ મામલે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.
પાટણની માધવનગર સોસાયટીમાં એક પ્લોટ માલિક દ્વારા કોઈ પણ મંજૂરી વગર મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા આ કામગીરીના વિરોધમાં સોસાયટીના રહીશોએ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. પદ્મનાથ 4 રસ્તા પાસે આવેલી માધવનગર સોસાયટીના પ્લોટ નંબર 2 ના માલિક બાબુભાઈ પટેલે સોસાયટીના રહીશોની મંજૂરી વગર ટાવર નાખવાની કામગીરી શરૂ કરી છે. રહીશોએ તેમને રજૂઆત કરી હોવા છતાં તેમણે પોતાની મનમાની ચાલુ રાખી છે. સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. રહીશોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં ટાવર ઊભો કરવા માટે કોની પરવાનગી લેવામાં આવી છે તે સ્પષ્ટ થવું જોઈએ. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ટાવરના રેડિયેશનથી સોસાયટીના રહીશોને શારીરિક અને આર્થિક નુકસાન થઈ શકે છે. રહીશોએ તાત્કાલિક ધોરણે ટાવરની કામગીરી બંધ કરવાની માંગ કરી છે. જો આ કામગીરી બંધ નહીં કરવામાં આવે તો નગરપાલિકા સામે ધરણા કરવાની ચીમકી પણ આપી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.